દાંતીવાડા તાલુકામાં જાત પાંથાવાડા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। આજે એક બાઇક વોળામાં ખાબકતા એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। પ્રાથમિક માહિતી મુજબ આ બંને યુવકો દાંતીવાડાના ભીલડી ગામના હોવાનું મનાય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બંને યુવકોએ દારૂનું સેવન કર્યું હતું અને આ નશાની હાલતમાં બાઇક પર સવાર હતા ત્યારે તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે આ દુર્ઘટના બની હતી। અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત યુવકને પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે આશ્ચર્યજનક રીતે સારવાર દરમિયાન જ ઘાયલ યુવક હોસ્પિટલ કેમ્પસમાંથી નાસી છૂટ્યો હતો। આ ઘટના અંગે પાંથાવાડા પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નાસી છૂટેલા યુવકની શોધખોળ પણ ચાલી રહી છે અને પોલીસે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આ દુર્ઘટના એ વાતની ગંભીર યાદ અપાવે છે કે ડ્રાઇવિંગ કરતી વખતે નશાનું સેવન કેટલું જોખમી બની શકે છે। એક નાનકડી ભૂલ જીવનનો અંત લાવી શકે છે। વાહન ચલાવતી વખતે હંમેશા સાવધાન રહો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો। યાદ રાખો, તમારું જીવન અને તમારા પરિવારની ખુશી તમારા હાથમાં છે। નશો કરીને વાહન ચલાવવાથી દૂર રહો અને સલામત મુસાફરીનો સંદેશ ફેલાવો।